હવે ગુજરાતના અંદર છે ને પાછલા એક અઠવાડિયાથી બરાબર ભારે કમોસમી વરસાદ થયો છે બરાબર. અને એના કારણે સૌરાષ્ટ્ર છે, કાઠિયાવાડ છે, એ જગ્યા પર મધ્ય ગુજરાતમાં થોડો ઓછો વરસાદ છે, છતાં પણ જેટલા બી ખેડૂત ભાઈઓ છે ને બધાને છે ને પાકના અંદર નુકસાન થયું જ છે. અને મૂળ વાત શું છે કે આ કમોસમી વરસાદના કારણે જે લોકોના પાક ઓલમોસ્ટ રેડી થઈ ગયેલા હતા કે ભાઈ હવે બજારમાં ડાયરેક્ટ સેલમાં જશે એવું હતું, એ લોકોના તૈયાર પાક બગડ્યા છે. અને ઘણું બધું નુકસાન થયું છે. લોકોનું શું કહેવાય 6 મહિનાના 4થી 5 મહિનામાં તૈયાર કરેલા દિવસ રાત મહેનત કરીને જે ખેતરમાં પાક ઉગાડેલો એ બધો જ પાક એક 4 દિવસ 5 દિવસના જે વરસાદના અંદર બગડી ગયો બધાનો પાક બરાબર. બધાએ ઓછી પણ મતલબ ઘણા બધા ખેડૂતોની પરિસ્થિતિ ના હોય તો ઉધાર લઈને લાયા હોય, કેવી રીતે એ પાક માંડ ઊભો કર્યો હોય કે એ પાક વેચાશે તો એમનું જે દેવું પૂરું થશે એ હિસાબે હોય બરાબર. અને ઘણા બધા મતલબ પાછલા 2-3 દિવસથી જોઈ રહ્યો છું કે જે ભારે વરસાદ કમોસમી વરસાદ પડ્યો ને, અને કમોસમી વરસાદ એ ખેડૂતોને પણ નથી ખબર, અને આ તો કુદરતી વસ્તુ છે, આપણે પણ એમાં કંઈ જ ના કરી શકીએ બરાબર. પણ જે વરસાદ જે કમોસમી થયો ને એના કારણે ખેડૂતોના ઓલમોસ્ટ 90% પાકને નુકસાન થયું જ છે. કોઈક જ મતલબ 10% ખેડૂતો એવું છે કે એ લોકોનું પાક કાઢી લીધેલો, અથવા તો પછી જે લોકોએ પાક કાઢી લીધો એ લોકોએ જે જગ્યા પર સ્ટોર કરેલો એ જગ્યા પર પાણી ભરાઈ ગયું ને એના લીધે પણ ઘણા બધાના પાક બગડ્યા છે. અને અર્બન એરિયાના અંદર તો આપણે કશું જ ના કહી શકીએ બરાબર. અર્બન એરિયાના અંદર તો વરસાદ થોડો ઓછો છે બરાબર, પણ કચ્છ મતલબ આમ ટોટલ કહેવા જઈએ ને તો સૌરાષ્ટ્રનો ભાગ છે, આ બાજુ આવી જઈએ બરાબર, મધ્ય ગુજરાતમાં બી વરસાદ તો છે, એટલે ઘણા બધા ખેડૂતોને નુકસાન થયું છે. તો આ વિડીયો દ્વારા હું કહેવા તો એટલું જ માગું છું કે આપણે કદાચ કોઈ ખેડૂત આપણા આજુબાજુ રહેતા હોય કે કોઈ ખેડૂત આપણા ઓળખાણમાં હોય તો એમને આ સમયમાં નુકસાન જે થયું છે એની ભરપાઈ પૂરેપૂરી તો આપણે ના જ કરી શકીએ, અથવા તો સરકાર દ્વારા જે બી કંઈ લોકોને મદદ થાય તો બરાબર. પણ કદાચ કોઈક મદદ માગે તો મદદ તમે જેટલી કરી શકો એટલું સારું પડે એટલે. અને હજુ પણ એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં ઘણો બધો વરસાદ હજુ પડશે 2-4 દિવસ 5 દિવસ દરમિયાન બરાબર. તો દરેક વ્યક્તિને એક જ વિનંતી છે કે સેફ સાઈડ પોતાની કરીને નીકળજો બહાર બરાબર, કારણ કે વરસાદના લીધે ઘણી બધી દુર્ઘટનાઓ